ચેનલ ઓફ વડોદરા। ચોમાસાની ઋતુમાં પતરાવાળા મકાનમાંથી વરસાદી પાણી ઘરમાં પ્રવેશતું હોય છે, જેને લઈને લોકો પતરાવાળા મકાનો પર પ્લાસ્ટિક ઢાંકતા હોય છે। ત્યારે ગત રોજ એકાએક આવેલા વાતાવરણના પલટાને લઈને ડભોઈના બજારોમાં પ્લાસ્ટિક ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન, છાપરાવાળા મકાન અને તેના ઉપર પ્લાસ્ટિક ઢાંકતા હોય છે, અને જેને કારણે ઘરમાં વરસાદનું પાણી ન આવે, પરંતુ પ્લાસ્ટિકના ભાવમાં પણ 20% વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે દર વખતે પ્લાસ્ટિક નાખવું જ પડતું હોય છે। ત્યારે પ્લાસ્ટિક પણ હવે દિવસે ને દિવસે મોંઘું થતું હોય ધીરે ધીરે 20% વધારો જોવા મળી રહ્યો છે। ગત રાત્રિના રોજ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો સાથે જ પતરાના મકાનમાં રહેતા લોકો વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિકની તાડપત્રી લેવા માટે આયોજન કરતા નજરે પડ્યા હતા। શહેરના બજારોમાં પ્લાસ્ટિક લેવા માટે દુકાનો ઉપર લોકોની ભીડ જોવા મળી હતી। ગઈકાલથી વરસાદનો માહોલ છે અને બજારમાં ઘરાકી નીકળી છે, અને આ સાલ પ્લાસ્ટિકના ભાવ વધારામાં 20% જેટલો વધારો થયો છે। પણ બજારમાં આજે પબ્લિક જોવા મળી છે, અગાઉ પબ્લિક જોવા મળી નથી, ને આ સાલ એવું લાગે છે કે વરસાદ બહુ ઝડપથી આવશે ને સારો વરસાદ રહેશે એવી અમને આશા છે, ને ઘરાકી બી સારી નીકળશે એવી પણ અમને આશા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે 20% ભાવ વધારો છે, ને ગામે ગામ પેલા ફેરિયા બી વેચવા જાય છે એ લોકોનું બી ચાલે છે, અને અમારા વેપારીઓનું બી ધંધો ચાલે છે। એના માટે આ વર્ષે જરીક સારું રહેશે એવી અમને આશા છે। વરસાદ ટાઈમસર અને સારો પડે છે।